આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. हेलो हेलो. हेलो गुड मॉर्निंग सर मारू सर बोल रहा हूँ हाँ बोલું છું. સર તમારા અત્યારે યુટ્યુબનો વિડીયો હું જોઉં છું હમ 186 હમ એમાં છે અનિતા અને વનિતા નામને છે અમદાવાદમાં છે હમ તો અત્યારે સાંભળું છું તો મેં એકચ્યુઅલી અમારા દીકરાઓ માટે જ વાત કરતો હોય. અમારે 2 દીકરા જ છે, હમ દીકરી નથી. હમ અમારે રાઠોડ સમાજ એટલે પંચાલ રાઠોડ લુહાર સુથાર સમાજમાં. હમ તો મેં કીધું આ વસ્તુમાં થઈ શકે છે એવું છે ને કે હમ નંબર તો એમનો લખેલો છે તો હજી એ અમદાવાદમાં જ હમ છે કે અનિતા નામ છે 186 નંબર. હમ તો મેં શું કે તમારે ત્યાં વાત થઈ શકે એમ છે એમની સાથે? ના એનું થઈ ગયું છે. થઈ ગયું છે? હમ અચ્છા અચ્છા. મેં કાલે બી બપોર ફોન કરતો તો તમારા પર લાગ્યો નતો. આવું છું. હા હા તો મેં કીધું મારે જો બાયોડેટા દીકરાઓને મોકલું તમારા ઓલામાં. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. હા યુટ્યુબમાં મૂકી દઈએ છીએ. પહેલાં તમે બાયોડેટા મોકલી દો, એ નંબરથી પછી તમે જોઈ લો. પહેલા તમારે મને વાતચીત કરવી પડે. વાતચીત કરવી પડશે. શું કરે તમારો અચ્છા. દીકરો? બીસીએ માસ કમ્યુનિકેશન કર્યું છે એક મોટા દીકરાએ, અને નાના દીકરાએ એમએસસી આઈટી કરેલું છે. 2 દીકરાનું કરવાનું? હા બંને દીકરાને. એક આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે. આ વાઇફનો નંબર જ છે. બીજો નંબર છે એમાં બી વોટ્સએપ નંબર છે. આ વાઇફનો નંબર જ છે. 1 મિનિટ ચાલુ રાખ. બોલો નંબર બોલો. પણ મારો નંબર? હા અત્યારે તમે જ વાત કરો. તમારો નંબર બોલો. અચ્છા 82 38. અત્યારે વાત કરો એ છે ને? ના આ અલગ છે. આ બીજો નંબર, આ વાઇફનો નંબર છે. 90 99 છે. આ નંબર જ બોલો ને. હા એક મિનિટ. 90 99. તારો અવાજ બંધ કરી લે. 90 99. તારો નંબર બોલ. 90 99 30 30. 37 89. વોટ્સએપ એ નંબર જ છે? ને. હા હા વોટ્સએપ નંબર છે. અને બીજો નંબર મારો નંબર બીજો લખી લેજો. એમાં કેમ વોટ્સએપ આવ્યું નહીં? હા 90 99 30 37 89. નામ બોલો છોકરાનું. સાગર કુમાર રાઠોડ. નાનો દીકરો છે. સાગર રાઠોડ. બીજાનું? બીજાનું પ્રણવ રાઠોડ. તમારું નામ શું છે? રાઠોડ ચંદુલાલ. હું આર્મીથી રિટાયર્ડ છું. ભાઈ છોકરાઓ શું કરે છે? નાનો દીકરો વર્ક ફ્રોમ હોમ કરે છે, અને મોટો દીકરો છે હૈદરાબાદમાં છે. એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસરની સાથે કામ કરે છે. મોટો દીકરો એટલે સાગર? નહીં, પ્રણવ રાઠોડ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે? હા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં હૈદરાબાદમાં શૂટિંગ ઉપર છે. એ રહે છે ત્યાં જ છે. હૈદરાબાદ. હૈદરાબાદ. કેટલું કમાતો હશે? 40 થી 50 ની એક છે. બરાબર. ને કામ શું કરવાનું? એનું પ્રોડ્યુસરની સાથે રહીને અમુક સ્ટોરીઓ વગેરે અમુક બનાવવાની હોય છે, અને અમુક શૂટિંગમાં બધાની સાથે હેલ્પ વગેરે એ રીતે કરવાનું હોય છે. ડાયરેક્ટર સાથે? ડાયરેક્ટરની સાથે. અત્યારે ત્યાં રામોજી રાવ ફિલ્મ સિટીમાં શૂટિંગ ચાલે છે. રામોજી રાવમાં? ત્યાં એને રહેવાનું કેવી રીતે? ત્યાં રહેવાનું એનો મિત્ર છે, એક્ટર છે, એની સાથે રહેશે ત્યાં.
એ આર્મી સ્કૂલથી ભણેલો છે 10 વર્ષથી. અમે અત્યારે ત્યાં 10 વર્ષથી ત્યાં જ છે. કેટલું ભણેલો છે? એ એક મિનિટ પૂરું એજ્યુકેશન પૂછ્યું. હમ એ સાગર ચિંટુનો પૂરું એજ્યુકેશન માસ કમ્યુનિકેશન જર્નલિઝમ. જર્નલિઝમ નું કરીને પાછો ફિલ્મ લાઈનમાં ગયો એમ ને? હા, એમાં શું ત્યાં તો આ મિર્ચી રેડિયો મિર્ચીમાં બી હતો. રેડિયો મિર્ચીમાંથી એન્કરિંગ કરી પછી એમણે કોઈ નાના મોટા જગ્યામાં ઓલું થાય ને લાયસન્સ વાળા આવતા હોય એને લે, તો એના હિસાબે પછી આને એ વસ્તુ પસંદ ના આવી કે આપણે નોકરી લાગ્યા હોય ને પછી કે આપણે છોડાવે ને બીજાને લે, એટલે પછી એને આ વસ્તુમાં ત્યાં જ બધી રીતે આવી રીતે સેટિંગ કરી. બરાબર બરાબર. પછી સાગર શું કરે? સાગર વર્ક ટુ હોમ કરે છે. 3D માં BCA કરીને MICIT કરેલું છે. 3D વર્ક ટુ હોમ. વર્ક ટુ હોમ એટલે કોઈ કંપનીમાં? નહીં, કંપની નથી. એટલે અમુક કામ કંપનીના જ કરે છે. એ 40-35 હજાર રૂપિયા એવી સેલેરી છે. ઘરે બેઠા એમ ને? હા, ઘરે બેઠા. 35,000 જેવું કમાય છે એમ? હા. તમે શું કરો? હું રિટાયર્ડ આર્મી છું. અત્યારે પેન્શન આર્મી? હા, રિટાયર્ડ. બરાબર. મકાન ઘરના છે? હા, ઘરના મકાન. અમદાવાદ ચાંદોડિયા. ક્યાં આગળ? અમદાવાદ ચાંદોડિયા. બીજા બાળકો બીજા કોઈ? દીકરીઓ? કોઈ નહીં. બે દીકરાઓ છે. કોઈ દીકરી કોઈ નહીં. દીકરીઓ નથી? ના ના. કયા સમાજમાંથી આવો છો? રાઠોડ પંચાલ સમાજ. પંચાલ સમાજ. હવે આપણે કરવાનું હોય તો કયામાં કરવું? આપણે જે અવેલેબલ જૈન છે, અમુક પ્રજાપતિ છે, લુહાર સુથારમાં મળી જતું તો એમાં જઈશ. બરાબર. કઈ વાંધો નહીં. બંને દીકરાના ફોટા મને મોકલો, આપણે યુટ્યુબમાં મૂકી દઈશું. હા, સારું. બરાબર ને? બાયોડેટા મોકલી દો સીધું. બાયોડેટા મોકલો ને ફોટો મોકલો. બાયોડેટા છે આપણે વોટ્સએપ ગ્રુપમાં મૂકશું અને ફોટા છે એ આપણા યુટ્યુબમાં આવશે. સારું. બરાબર ને? હા, એની સાથે ફોટા અલગથી જ મોકલી આપો. અલગથી ફોટા મોકલો. હા, સારું. અને બાયોડેટા પણ મોકલો. બરાબર? હા હા, મોકલી આપો. હા, ચાલો. ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.